નજર કરીએ મહત્વના સમાચાર પર। દાહોદમાં 6 વર્ષની બાળકીની હત્યાને મામલે સમાચાર સામે આવ્યા છે। દાહોદથી આ સમાચાર મળી રહ્યા છે। 6 વર્ષની બાળકીની હત્યાનો મામલો। તોની પ્રાથમિક શાળામાં બાળકીની હત્યા કરવામાં આવી હતી, ત્યારે આરોપી ગોવિંદ નટનો કેસ ન લડવાની જાહેરાત। જિલ્લા બાર એસોસિએશન દ્વારા આ મહત્વની જાહેરાત કરવામાં આવી છે। કેસ નહીં લડવાની જાહેરાત કરવામાં આવી છે। લીગલ વકીલ પણ ન રહેવા જાહેરાત કરી છે। તો દાહોદમાં 6 વર્ષની બાળકીની હત્યાનો જે મામલો સામે આવ્યો હતો, તોની પ્રાથમિક શાળાની આ ઘટના સામે આવી હતી, જેમાં 6 વર્ષની બાળકીની હત્યા કરવામાં આવી હતી। ત્યારે જિલ્લા બાર એસોસિએશન દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે। આરોપી ગોવિંદ નટનો કેસ ન લડવાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે લીગલ વકીલ પણ ન રહેવા જાહેરાત કરવામાં આવી છે। તો દાહોદમાં આચાર્યની જે કરતૂત સામે આવી હતી, 6 વર્ષની બાળકીનો દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યા કરવામાં આવી હતી, ત્યારે તોની પ્રાથમિક શાળાની આ સમગ્ર ઘટના સામે આવી હતી। તોયણી ગામે 6 વર્ષની બાળકી ઉપર જે તેને લઈને લીમખેડા કોર્ટ દ્વારા શું નિર્ણય લેવામાં આવ્યો દ્વારા આ ઠરાવ કરી આ આરોપી નો કોઈ વકીલ નહીં, બચાવ પક્ષ તરફે કોઈ વકીલ નહીં રોકાવાનો એવો અમે નિર્ણય લીધેલો છે। ઘટનાને લઈને શું કહેશો? આ રીતની ઘટનાને કઈ રીતે જુઓ? આ ઘટના એક ગંભીર પ્રકારની ઘટના બની છે અને સમાજના ન છાજે તેવી ઘટના બની છે, જેથી અમે ખૂબ દુઃખ વ્યક્ત કરીએ છીએ। આપનું નામ? વજેસિંહ બી લબાના, બાર એસોસિએશન પ્રેસિડેન્ટ લીમખેડા। બોલો, ઘટનાને લઈને શું કહેશો? બાર મંડળે શું નિર્ણય કર્યો? આજે ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય અને એના માટે વકીલ મંડળના તમામ સભ્યો એકત્રિત થઈને એવું નક્કી કરેલ છે કે આવા આરોપીઓને, આવા હીન કૃત્ય કરનાર વ્યક્તિઓને કોઈએ પણ કાયદાકીય રીતે મદદ કરવી નહીં અને તેના વકીલ તરીકે રોકાવું નહીં, એવો નિર્ણય કરવામાં આવ્યો છે। આપનું નામ? જે કે ચૌહાણ, એડવોકેટ।